નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 135 વારનો કોર્નરનો બંગલો લઈને આવી ગયો છું। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। 24નો ફ્રન્ટ અને 49ની ઊંડાઈ રહેવાની છે। ઈસ્ટ ઓપન બંગલો છે। ચલો તમને અંદરથી ટૂર કરાવું। ફર્સ્ટ ઓફ તમે એન્ટર થશો ને એટલે આગળ તમને કોમન વોશરૂમ મળી જશે અને સ્ટેરકેસ રહેવાના છે અને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર તમને પાર્કિંગ મળી જશે અને એક બેડરૂમની ફેસિલિટી છે અને લિફ્ટવાળો બંગલો છે। બે તો તમને મેઇન દરવાજા જોવા મળી જવાના છે અને પાર્કિંગમાં પણ તમે 3 કાર આરામથી પાર્ક કરી શકો ને એટલું તો તમને 3 થી 4 કાર પાર્ક થઈ જાય ને એવડું તમને પાર્કિંગ મળવાનું છે। આગળ લિફ્ટ અને લિફ્ટની બાજુમાં એક તમારો બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથેનો। ચલો એ બતાવી દઉં તમને। જો આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે। આમાં તમને વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે અને એક અટેચનો વોશરૂમ છે। આમને બેક સાઈડમાં સર્વન્ટ એન્ટ્રી આપેલી છે। સર્વન્ટ એન્ટ્રી મીન્સ કે એક તમને કિચનના અટેચ વોશ એરિયામાં આનું ડાયરેક્ટ એક્સેસ મળે છે અને બેક સાઈડ તમે જોઈ શકો છો। હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં આગળનો મેઇન પોર્ચ એરિયા છે અને ત્યાંથી તમે અંદર એન્ટર થશો ને એટલે ત્યાં તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા છે અને તેમની આગળ કિચન અને તેમની બાજુમાં એક બેડરૂમ છે। આ પ્રમાણેનું સેટઅપ તમને કંઈક ફર્સ્ટ ફ્લોર પર જોવા મળશે અને આખા બંગલોમાં પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળશે। સો આ છે તમારો લિવિંગ એરિયા। એમાં બે વિન્ડો આપેલા છે વેન્ટિલેશન માટે। સ્પેસ તમને પ્રોપર જોવા મળી જશે અને અહીંયા સાઈડમાં તમને લિફ્ટનું એક્સેસ મળી જવાનું છે। સો આ લિવિંગ એરિયા છે, સ્ટેરકેસ છે અને તેમની આગળ એક તમને કોમન વોશરૂમ અને બેડરૂમ છે અને અહીંયા કિચન રહેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો લિફ્ટનું એક્સેસ અહીંયા તમને મળવાનું છે કિચન અને લિવિંગ રૂમની વચ્ચે અને અહીંયા તમને કોમન વોશરૂમ જોવા મળી જશે। તો એ પણ તમે જોઈ શકો છો। એમાં પણ પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે। તેમની બાજુમાં વોશ બેસિન એરિયા છે એન્ડ આ છે તમારો સેકન્ડ બેડરૂમ। આમાં તમે જોઈ શકો છો સામે મંદિરનું સેટઅપ કરી શકો છો, અધરવાઇઝ તમે સ્ટોરેજ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। સામે તમને એક અલગથી સ્પેસ આપેલી છે તેમની વાત કરું છું અને નીચે પણ મસ્ત મજાની ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે। આ બેડરૂમની બાજુમાં તમારું કિચન રહેવાનું છે। એમાં પણ તમને બે પ્લેટફોર્મ મળી જવાના છે। સો એ પણ તમે જોઈ શકો છો। સ્પેશિયસ કિચન છે, અટેચ સ્ટોરેજ રૂમ એન્ડ વોશ એરિયા સાથેનું કિચન રહેવાનું છે। બેક સાઈડમાં તમને બંને જોવા મળી જશે। સો એ તમે જોઈ શકો છો। સાઈડમાં તમે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો, અધરવાઇઝ ત્યાં તમે વોશિંગ મશીન પણ મૂકી શકો છો। સો આ હતું તમારો ફર્સ્ટ ફ્લોરનો પ્લાનિંગ, લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચન। હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર, જ્યાં એક સાઈડ એક બેડરૂમ છે, તેમની ઓપોઝિટ એક બેડરૂમ છે અને વચમાં અહીંયા એક બેડરૂમ છે, અહીંયા લિફ્ટ છે અને તેમની સામે તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે। એટલે બે બેડરૂમનું સેટઅપ તમને સેકન્ડ ફ્લોર પર જોવા મળી જશે। સો આ લિફ્ટની સામેનો એરિયા છે, ત્યાં પણ તમને સ્ટોરેજ માટેની એક અલગથી સ્પેસ જોવા મળી જશે। સો આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ। જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સ્પેશિયસ છે। પ્રોપર સ્પેસ જોવા મળી જશે। ઉપર પીઓપી વિથ લાઇટ છે, અટેચ બાલ્કની પણ છે, એટલે માસ્ટર બેડરૂમ કહો તો પણ ચાલે અને સ્પેશિયસ બેડરૂમ છે અને એક લક્ઝરી વાઇબ આવે ને એવો આ બંગલો છે, કોર્નરનો બંગલો। એ પણ પ્રાઇમ લોકેશનમાં છે। લોકેશન પણ હમણાં હું તમને જણાવી દઈશ। પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ હતો ફ્રેન્ડ્સ તમારો થર્ડ બેડરૂમ। આમની ઓપોઝિટમાં તમારો ફોર્થ બેડરૂમ છે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં। આ બેડરૂમ માસ્ટર બેડરૂમ છે। એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને બીજા બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। ટોટલી 4 BHKનો બંગલો છે। અહીંયા તમે જોઈ શકો છો આ તમારો ફોર્થ બેડરૂમ છે। અટેચ વોશરૂમ આમાં મળી જશે અને આમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। ઉપર પીઓપી વિથ લાઇટ કરેલું છે। અહીંયા અટેચ વોશરૂમ છે અને તેમની બાજુમાં ક્રોસ વેન્ટિલેશન માટે તમને વિન્ડો જોવા મળી જશે। બે વિન્ડો આપેલા છે એટલે પ્રોપર ક્રોસ વેન્ટિલેશન પણ થઈ શકે અને સરસ મજાનું પ્લાનિંગ આખા બંગલોનું કરેલું જોવા મળી જશે। 135 વારનો બંગલો છે અને ઈસ્ટ ઓપન રહેવાનો છે, વાસ્તુ પ્રમાણેનો જ 4 BHK છે। હમણાં હું તમને ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ ડિટેલ આપી દઉં છું। સો ટેરેસ પર આવશો એટલે આગળ અને પાછળ બંને સાઈડ તમારું ઓપન ટેરેસ છે અને વચમાં કંઈક આટલી સ્પેસ તમને જોવા મળી જવાની છે। સો અહીંયા એક અલગથી તમને સ્ટોરેજ માટેની સ્પેસ પણ જોવા મળી જશે।
જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ તમારું બેક સાઈડનું ટેરેસ છે. ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે, જે જોઈ શકો છો. સામે જૈન દેરાસર છે, એટલે એક સ્પિરિચ્યુઅલ વાઇબ પણ મળે. આ આગળનો ટેરેસ છે. હવે જો લોકેશનની વાત કરું ને, તો જૈન દેરાસર અને હવેલીથી નજીક કાલાવડ રોડ, રાજકોટમાં આપણો આ બંગલો આવેલો છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, તેમાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.